નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 848મો વેબિનાર છે. 848 848 વેબિનાર નંબર 848. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા આંખ માટે ઉપયોગી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. આંખ કિંમતી રતન છે. આંખનું જતન ખાસ કરવું જરૂરી છે. આંખ બે આંખો વડે આપણે ત્રિપરિમાણ યુક્ત આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. કેટલું ઊંડું છે, કેટલું પહોળું છે. આંખની રચનામાં જોઈએ તો કોર્નિયા, આઇરિસ, પ્યુપિલ, કિકી, આંખની અંદર લેન્સ હોય છે, રેટિના એટલે કે પડદો હોય છે, કંજક્ટિવા, આ બધું હોય છે. અને આંખના કેટલાક રોગો પણ થતા હોય છે અલગ અલગ. અને આંખના જે ડૉક્ટર હોય છે એને ઓપ્ટિશિયન કહેવામાં આવે છે, જે આંખના ટીપા અને બધું આંખના નંબર તપાસી આપે. અને મોતિયો છે કે ઝામર છે કે અથવા લઘુ દ્રષ્ટિ છે કે ગુરુ દ્રષ્ટિ છે, આવું બધું. અને આયુર્વેદમાં પણ આંખ વિશે વિસ્તૃત માહિતી તો અપાયેલ છે. આંખના જે વિવિધ પ્રકારના જે રોગો હોય છે અથવા તો જે ખામી હોય છે, લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે એમાં દૂરનું નથી દેખાતું, તો એ બાળકોમાં જોવામાં આવે છે. ચશ્મા નાની ઉંમરે ચશ્મા આવી જતા હોય છે, એટલે દૂરનું જોવામાં તકલીફ પડતી હોય છે. અને ગુરુ દ્રષ્ટિ એટલે કે બેતાળા, એ 42-40 ઉંમરની આસપાસ આવતા હોય છે, તો એને ગુરુ દ્રષ્ટિ કહેવાય છે. નજીકનું જોવામાં તકલીફ પડતી હોય છે. એટલે જે રેટિના છે, એટલે કે આંખનો પડદો, તો પડદામાં જે દ્રશ્ય હાવ નજીક પહોંચી જતું હોય, ફોકસિંગ દૂર થતું હોય, તો એને હિસાબે જે નંબર આવતા હોય છે, લઘુ દ્રષ્ટિ કે ગુરુ દ્રષ્ટિ. અમુકને નજીકના અને દૂરના બંને નંબર જોવા મળતા હોય છે. એટલે કે એક આંખમાં લઘુ દ્રષ્ટિ હોય તો એક આંખમાં ગુરુ દ્રષ્ટિ પણ, એવું પણ જોવા મળતું હોય છે. બીજું, કેટલીક વખત વાયરલ રોગ પણ થતો હોય છે, જેને પિંક આય અથવા રેડ આય કહેવામાં આવે છે, કંજક્ટિવાઇટિસ, અખિયા મિલા કે આંખ. તો એ આંખના જે ત્યારે ચેપી વાયરલ થતું હોય છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદિયું વાતાવરણ હોય ત્યારે ખાસ કંજક્ટિવાઇટિસ થતા હોય છે, આંખ લાલ થઈ જતી હોય છે. કેટરેક્ટ એટલે કે મોતિયો પણ મોટી 40-45 પછી મોતિયો પણ અમુક લોકોમાં જોવા મળતો હોય છે. ઝામર એટલે કે ગ્લુકોમા, એમાં ખાસ કરીને આંખની અંદર જે પ્રેશર વધી જતું હોય છે ઓપ્ટિક નર્વ, અને એમાં એને લીધે ઝામરની સ્થિતિ આવતી હોય છે. આંજણી એટલે જે એને સ્ટાઈ કહેવામાં આવે છે, એટલે કે આંખની જે પાપણ હોય છે ત્યાં પોપચા પાસે, ઉપલા કે નીચલા પોપચા પાસે એક ફોડકી થાય છે, તો એને આંજણી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સ્ટાઈ કહે છે. પછી વેલ પણ જોવા મળતી હોય છે. વેલ એટલે કે એને ટેરિજિયમ કહેવામાં આવશે, વેલ. પછી અમુકમાં આંખ કોરી થઈ જતી હોય, અમુકમાં આંખો ત્રાસી હોય. પછી અમુક લોકોને રતાંધાપણું પણ થતું હોય છે. કલર બ્લાઇન્ડનેસ એક પ્રકારનો જેનેટિક ડિસઓર્ડર થતો હોય છે. તો એમાં અમુક રાત્રે અમુક રંગ જોવામાં ખાસ તકલીફ પડતી હોય છે, રતાંધળાપણું. અને આંખ માટે જે ગુણકારી છે એ વિટામિન એ છે. વિટામિન એ એને કહેવામાં આવે છે રેટિનોલ. અને જે આપણે લીલા શાકભાજી ખાઈએ છીએ, લીલા શાકભાજી, પાંદડાવાળી ભાજીમાં ખાસ બીટા કેરોટીન હોય છે. એટલે કે ધારો કે 300 માઇક્રોગ્રામ દિવસ દરમિયાન આપણને બીટા કેરોટીન કોઈ ભાજીમાંથી મળ્યા, તો એમાંથી 700 માઇક્રોગ્રામ રેટિનોલ બને છે. એટલે એનું કન્વર્ઝન થાય છે બીટા કેરોટીનમાંથી
રેટિનોલ, જે વિટામિન એ, અને વિટામિન એ ફેટ સોલ્યુબલ છે, એટલે કે ચરબી દ્રાવ્ય વિટામિન છે, ફેટ સોલ્યુબલ. તો આપણે જે અમુક આહારમાં લઈએ છીએ, ઘી, દૂધ, એમાં પણ વિટામિન એ જોવા મળતું હોય છે. અને બાકી તો પાંદડાવાળી ભાજી, જે આજે ઘણી બધી ભાજીઓ વિશે માહિતી મળશે, તો જેમાં વિટામિન એ અલગ અલગ પ્રકાર હોય છે, અલગ અલગ પ્રમાણ હોય છે. અમુકમાં 12,000 માઇક્રોગ્રામ હોય, અમુકમાં 6,000 હોય, અમુકમાં 3,000 હોય. તો અલગ અલગ જે માઇક્રોગ્રામ વિટામિન એ, એટલે કે બીટા કેરોટીન હોય છે, અને બીટા કેરોટીનમાંથી કન્વર્ઝન થઈને રેટિનોલ બને છે. અને રેટિના, એટલે કે આંખનો પડદા માટે ખાસ કરીને ખાસ ગુણકારી છે વિટામિન એ. તો આંખ કિંમતી રતન છે, અને આંખનું જતન કરવું ખાસ જરૂરી હોય છે. આંખમાં જે ખાસ કરીને કચરો કે ન પડે એટલા માટે આપણી આંખો સતત બ્લિંકિંગ થતી હોય છે, એટલે આંખોના પોપચા વારંવાર ખુલ્લે બંધ થતા હોય છે. અને આંખની જે પાંપણ હોય છે એ પણ કચરો કે એનાથી આપણનું આંખનું રક્ષણ કરે છે. એટલે કે પાંપણો છે એ અમુક જે ધૂળ કે અન્ય જતું અટકાવે છે. એટલે પાંપણ પણ કેટલીક વાર ખરતી હોય છે, એટલે પાંપણ પણ આંખમાં પડી હોય તો પણ બળતરા થતી હોય છે. પાંપણ ખરતી હોય છે, એટલે કે પાંપણના જે વાળ હોય છે એ પણ ખરતા જોવા મળતા હોય છે. તો આંખ વિશે માહિતી પ્રસ્તુત છે. આંખ માટે ઉપયોગી વનસ્પતિઓ. તો આંખના રોગો પણ ઘણા બધા થતા હોય છે, અને અત્યારે તો ઓપ્ટિશિયન હોય છે, એટલે એ ઓપ્ટિશિયન દ્વારા આંખના નંબરને બધું ચેક થતું હોય છે, કે મોતિયો છે કે નહીં, ઝામર છે કે નહીં, એ પણ તપાસ દ્વારા માહિતી મળી જતી હોય છે. અને ડાયાબિટીસવાળાને પણ એક પ્રકારનું એક અસર થતી હોય છે. ડાયાબિટીસ, સુગર વધુ રહેતી હોય છે, તો એ લોકોને ડાયાબિટીક રેટિનોપથી થતી હોય છે. એમાં લોહીની જે શીરા હોય, વેસલ હોય, એ ડેમેજ થઈ અને રેટિનામાં ડેમેજ થતી હોય છે. તો એને લીધે ડાયાબિટીક રેટિનોપથી, એટલે ડાયાબિટીસવાળાને આંખના નંબરમાં પણ વારંવાર ફરક થતો હોય છે. બીજું, આંખમાં કંઈ નંબર આવ્યો હોય તો તરત જ આપણને કે માથાનો દુખાવો કે રીતનો થતો હોય છે, તો એ સૂચવે છે કે આંખમાં નંબર છે. બાકી તો ઓપ્ટિશિયન પાસે જઈએ એટલે આંખની તપાસ વ્યવસ્થિત કરી આપે છે. તો ખાસ કરીને નંબર હોય કે મોતિયો હોય કે ઝામર હોય, તો અને બીજું આધુનિકમાં તો શું છે, અમુક લેસર પદ્ધતિથી ઓપરેશન પણ થતું હોય છે મોતિયાનું ને એનું. અને બીજું, જે અમુક લોકો જે નંબર ઉતારવા હોય તો પણ કેટલાક હોસ્પિટલોમાં એક નંબર, એટલે કે ચશ્મા જ ન પહેરવા પડે એ રીતનો નંબર ઉતારી આપતા હોય છે. એટલે 5થી ઓછા નંબર હોય તો ઉતરી જાય છે, અને નંબર બાળકોમાં વહેલી ઉંમરે જ આવી જતા હોય છે અત્યારે તો, કેમ કે મોબાઈલ હોય કે ટીવી હોય કે એને કારણે લઘુ દૃષ્ટિની ખામી બાળકોમાં નાની ઉંમરે જ આવી જતી જોવા મળે છે. એટલે કેટલાકને નંબર કઢાવવો હોય તો 20 કે 22 વર્ષ પછી જ્યારે નંબર સ્થિર થઈ જાય, વધઘટ ન થાય, ત્યારે પછી એનો નંબર છે એ દૂર કરવા, ચશ્મા દૂર કરવા માટે એક લેસર દ્વારા ઓપરેશન થતું હોય છે. અને બાકી કોન્ટેક્ટ લેન્સ ને એ ઘણું બધું અત્યારે તો આધુનિક રીતે બધું ઘણું બધું આવી ગયું છે. કેટલાક લેન્સ પણ ઉપર શું કે લગાવતા હોય છે, કોન્ટેક્ટ લેન્સ ને એવું બધું.
તો અહીં આંખ વિશે જે આંખ માટે જે ગુણકારી આંખ માટે ઉપયોગી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. તો આ ફોટોગ્રાફ છે નાગરવેલ. નાગરવેલમાં જે પાન છે એમાં વિટામિન એ હોય છે. પાન તો નાગરવેલનું તીખું હોય છે, આપણે મુખવાસ તરીકે વાપરી શકીએ, અને બીજું એને ચટણી કે બીજી રીતનો ઉપયોગ પણ થઈ શકે. મુખવાસ તરીકે વિશેષ થાય છે. નાગરવેલના પાનનું શરબત પણ બનાવી શકાય છે. નાગરવેલના પાનની અંદર 5760 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિટામિન એ ધરાવતી ખાદ્ય વનસ્પતિઓને ઓળખો. જે આજે હું બોલવાનો છું, જે વિટામિન એ ખાસ કરીને પાંદડાવાળી ભાજીઓ છે એમાં ખૂબ જોવામાં આવે છે, જેમ કે અગથિયો, ગાજરમાં બંનેમાં પાન અને એના કંદ બંનેમાં હોય છે વિટામિન એ, કેરોટીન, બરાબર, બીટા કેરોટીન. પછી મીઠો લીમડો, તાંદળજો, નારંગી, મૂળો, પાલક, ભોય, બીટ, મેથી, સેલેરી, પછી સરસવ, સલગમ, ટામેટામાં લાઇકોપીન હોય છે, એમાંથી પણ વિટામિન એ બનતું હોય છે. સરગવો. તો આ સિવાય પણ ઘણી બધી જે પાંદડાવાળી ભાજીઓ છે અને કેટલીક જે ઘરગથ્થુ કેટલાક ઔષધીય પ્રયોગો છે પણ આવશે જ. તો આ એગ્રો સંદેશમાં પ્રકાશિત મારો લેખ છે વિટામિન એ ધરાવતી ખાદ્ય વનસ્પતિઓને જાણો. એટલે મોટાભાગે પાંદડાવાળી ભાજીમાં વિશેષ હોય છે, અને બાકી અમુક કારેલા હોય, કંટોલા હોય, કાકડી હોય, પપૈયું હોય, તો ગાજર હોય, એ બધામાં પણ વિટામિન એ જોવા મળે છે. અમુક ફળોમાં પણ હોય છે, પણ એનું પ્રમાણ ઓછું હોય છે. પાંદડાવાળી ભાજીમાં વિશેષ જોવા મળે છે, બાકી તો એમાં બહુ ઓછું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દારોડી, આર્ઝીમોન મેક્સિકાના. દારોડી છે એમાં સ્વર્ણક્ષીરી કહેવામાં આવે છે. પીળા રંગનું ક્ષીર હોય છે, અને કેટલાક વેદરાજ આંખની સારવાર માટે, આંખની ગરમી દૂર કરવા માટે દારૂડાના ક્ષીરમાંથી આંખના ટીપા બનાવતા હોય છે, અને એ ટીપા નું અંજન કરવાથી આંખમાં બળતરા થાય અને પછી ઠરતું હોય છે. એવી જ રીતની આપણે અમુક જે હોય છે મધ પણ આંધતા હોય છે. આપણે શુદ્ધ મધ હોય છે એને પણ આંજવામાં આવે છે, અને કેટલાક લોકો મધ અને કપૂર મિશ્ર કરીને પણ એના ટીપા આંખમાં પાડતા હોય છે. એટલે આ મધ આંજવાથી આંખમાં પહેલાં બળતરા થાય, એક જ ટીપું નાખવાનું હોય છે, અને મધ આંજવાથી પહેલાં બળતરા થાય, પછી પાણી નીકળવા માંડે, અને પછી આંખોમાં એકદમ ચોખ્ખી થઈ જાય છે, અને બળતરા દૂર થઈ જાય છે, પછી ઠંડક અનુભવાય છે. તો દારૂડીનું ક્ષીર છે એ કેટલાક વેદરાજ લોકો વાપરે છે. જાતે પ્રયોગ કરવા નહીં, કેમ કે આંખ કિંમતી રતન છે, એટલે ક્ષીર ધરાવતી વનસ્પતિઓ હોય એનાથી તો ખાસ દૂર રહેવું. જેમ કે ખરસાણી થોર છે, ભૂંભલિયો થોર, કોઈ પણ જે ક્ષીર ધરાવતી વનસ્પતિ હોય એને પ્રૂનિંગ કરતી વખતે એનું ક્ષીર આંખમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. આંકડો હોય કે ભૂંભલિયો થોર હોય કે ખરસાણી થોર હોય, અથવા તો બીજી કોઈ વનસ્પતિ હોય જે ક્ષીર ધરાવતી હોય, અને એ ક્ષીર આંખમાં પડે તો આંખમાં બળતરા થાય અને આંખનું રતન કાયમ માટે જતું રહે, એટલે આંખની અંદર અંધાપો પણ આવી શકે છે. તો દારૂડી આર્ઝીમોન મેક્સિકાના આનું ક્ષીર છે એ આંખના ટીપા બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળી છે લીલી ડુંગળી, એના જે પાંદડા હોય છે એમાં વિટામિન એ હોય છે, અને એ 100 ગ્રામ જેટલા પાંદડામાંથી 595 બીટા કેરોટીન હોય છે. એટલે ખાસ કરીને શિયાળામાં
જે લીલી ડુંગળી હોય છે એનું ખાસ કરીને ઓળામાં ઉપયોગ થતો હોય છે, અને બાકી લીલી ડુંગળીનું પણ શાક બનાવવામાં આવે છે. એટલે અને કચુંબર તરીકે પણ લીલી ડુંગળી ખવાતી હોય છે, કાચી પણ ખાઈ શકાય છે. અને સ્પ્રિંગ અનિયન કહેવામાં આવે છે લીલી ડુંગળી, બરાબર. પાંદડાવાળી જે ભાજી છે એ પોલી હોય છે, સ્પ્રિંગ અનિયન, એલિયમ સેપા. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળીના જે કંદ છે, બલ્બ છે, એલિયમ સેપા, ડુંગળી, અનિયન, પ્યાજ. હવે ડુંગળી છે એ પણ આંખના ટીપાની બનાવટ માટે વપરાતી જ હોય છે. કેટલાક આંખના આયુર્વેદિક ડ્રોપ્સ બનાવતા હોય છે. ઘણી બધી ફાર્મસીઓ આંખના ટીપા બનાવતા હોય છે, બરાબર. તો એમાં પણ આ ડુંગળી અને એ બધું અમુક જે હોય છે, મરી હોય કે આદુ હોય કે એ બધું વપરાતું હોય છે. તો ડુંગળીને આપણે કાપીએ એટલે એનું જે બાષ્પશીલ તેલ હોય છે, એલિલ ડાયસલ્ફાઇડ બાષ્પશીલ તેલ હોય છે, ઉડ્ડયનશીલ તેલ હોય છે. એટલે ડુંગળી કાપીએ એટલે એનું બાષ્પશીલ તેલ ઉડે અને આંખમાં પડે એટલે બળતરા થાય. અને આંખમાં પડે એ પણ સારું જ ગણી શકાય. ઘડીક બળતરા થાય પણ આંખ એકદમ ચોખ્ખી થઈ જાય. આંખની અંદર જે બધો કચરો હોય એટલે ડુંગળી છે એ આપણને રોવડાવી દે છે, એટલે કે રડાવી દે છે, બરાબર. તો ડુંગળી જાતે કાપવાથી આંખ ચોખ્ખી થઈ શકે છે, અને એટલે કે એનું બાષ્પશીલ તેલ આંખમાં પડતું હોય છે. બાકી એના ટીપા પણ અમુક ફાર્મસી બનાવતા હોય છે ડુંગળીના કંદમાંથી. એટલે ડુંગળીનો જે રસ હોય એ આંખના ટીપા બનાવવા માટે પણ વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો, એપિયમ ગ્રેવ્યુલેન્સ સેલેરી તરીકે. આની આમ તો ઔષધિ પાક તરીકે ખેતી થાય છે, બરાબર. જે એના જે ફળો હોય છે એને બોડી અજમો અથવા તો અજમોદ કહેવાય છે. તો અજમોદાથી ચૂર્ણ બનાવટ માટે એના ફળો વપરાય છે. બાકી એના જે એનો પ્રકાર ને પાંદડા છે એમાં પણ વિટામિન એ આવેલું હોય છે બોડી અજમામાં. તો વિટામિન એ એમાં સારું એવું હોય છે. તો બોડી અજમો, અને ખાસ કરીને આની ભાજી પણ અમુક મોટા સિટી હોય, મુંબઈ જેવા સિટીની અંદર આની ભાજી વેચાતી હોય છે બોડી અજમો. એને સેલેરી કહેવામાં આવે છે. એટલે કચુંબર તરીકે અથવા તો મિક્સ ભાજીમાં પણ એનો ઉપયોગ થતો હોય છે, સેલેરી, બોડી અજમો. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. સુવાની પાનની ભાજી હોય છે એ સ્વાદે તીખી હોય છે. એટલે 100 ગ્રામ સુવાની ભાજીમાંથી 7182 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. તો સુવાની ભાજી એકલી તો ખાઈ શકાતી નથી, કેમ કે બહુ તીખી હોય છે. એટલે મિક્સ ભાજી કરવી પડે. અંદર પાલક અથવા જે બીજી ભાજી હોય, પાલક હોય કે અથવા તાંદળજો હોય કે મેથીની ભાજી ને બધી 3-4 ભાજીની મિક્સ ભાજી એનો ઉપયોગ થઈ શકે છે. બાકી આ સુવાની ભાજી બહુ તીખી હોય છે. બાકી ચટણી બનાવીને પણ સુવાની ભાજી વાપરી શકાય છે. પાણીપુરીનું પાણી બનાવવું હોય તો સુવાની ભાજી વાપરી શકાય. તો એનેથમ ગ્રેવ્યુલન્સ સુવા. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. હવે લીલું લસણ છે એ શિયાળામાં ઉપલબ્ધ બનતું હોય છે. ખાસ કરીને જે રીંગણાનો ઓળો બનાવવાનો હોય, ભરથું, ત્યારે લીલું લસણ ને લીલી ડુંગળી વપરાતી હોય છે. તો લીલી લસણની જે પાન હોય છે એમાં પણ વિટામિન એ હોય છે. તો લીલા લસણની ચટણી કરી અને વાપરી શકાય છે. બાકી સૂપ બનાવવામાં પણ લીલું લસણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે તાંદળજો, એમરન્થસ બ્લિટમ, એમરન્થસ પોલિગેમસ. તાંદળજામાં તો ઘણી બધી આવે છે, અલગ અલગ એમરન્થસની ઘણી બધી સ્પીસીસ. એમરન્થસ સ્પાઇનોસસ એટલે કાંટાળો ડાંભો હોય, વનવગડામાં ઉગે છે. એમરન્થસ વિરિડિસ એ પણ વનવગડામાં નીંદણ તરીકે ઉગે છે. તો એના પાનમાં પણ વિટામિન એ સારું હોય છે, એટલે કે બીટા કેરોટીન હોય છે.
તો તાંદરજામાં 5520 બીટા કેરોટીન હોય છે. તો અને એ આંખ માટે ગુણકારી છે. એટલે એક દિવસમાં 200 ગ્રામ જેટલું તાંદરજાની ભાજી લીધી હોય તો એક દિવસનો કોટા વિટામિન એનો શરીરને મળી શકે છે. અને કબજિયાતમાં પણ ફાયદો થાય. તાંદરજાની ભાજી ખાઓ એટલે મૃદુ રેચક છે, એટલે કબજિયાત હોય કે અરસ એમાં પણ ફાયદો થાય તાંદરજાની ભાજી ખાવાથી. પછીનો ફોટોગ્રાફ છે રાજગરો, એમરેન્થસ પેનિક્યુલેટસ. તો રાજગરો છે એના પાનમાં તાંદરજા કરતાં પણ વધારે વિટામિન એ હોય છે. 14,190 બીટા કેરોટીન હોય છે. એટલે 14,190 માઇક્રોગ્રામ બીટા કેરોટીન. એટલે રાજગરાના પાનની ભાજી તાંદરજા કરતાં પણ વિશેષ ગુણકારી છે. તો એને ખાસ કરીને વાડી ખેતરમાં રાજગરો ઉછેરવામાં આવે છે. અને એના જે ફળો છે એ આપણે ઉપવાસ દરમિયાન રાજગરોના જે ફળો છે, બીજ, એ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા. દારૂ હળદર છે એનું મૂળ ને પ્રકાર ને બધું પીળા રંગનું હોય છે. એટલે અંદરનું કાષ્ટ હોય છે પીળા રંગનું હોય છે. દારૂ હળદર એટલે હળદરિયો રંગ હોય છે, બરાબર, એના કાષ્ટની અંદર. અને જે અનવાહક અને જલવાહક પેશી, બરાબર, તો એની અંદર બધું કાષ્ટ હોય છે એ પીળા રંગનું હોય છે, હળદરિયા પીળા રંગનું. તો એમાંથી રસવંતી એક અર્ક કાઢવામાં આવે છે. અને રસવંતી છે એ દૂધમાં કાલવી અને આંખ માટે, અંજન માટે વપરાતું હોય છે. અંજન સલાકા બનાવવા માટે પણ દારૂ હળદર કે એ બધું વપરાતું હોય. તો આંખના ટીપા માટે આ દારૂ હળદરમાંથી જે બનાવેલી રસવંતી છે, દારૂ હળદરનો જે અર્ક છે રસવંતી, એને દૂધમાં કાલવી અને એના ટીપા બનાવી શકાય છે. એટલે વેદરાજ આના ટીપા બનાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, બ્યુટિયા મોનોસ્પર્મા, અને કેસુડો પણ કહેવામાં આવે છે. તો ખાખરાના જે સૂકા પુષ્પો હોય છે એને પાણીમાં પલાળી અને એ પાણી વ્યવસ્થિત ગાળી અને આંખમાં ટીપા સ્વરૂપે વાપરી શકાય છે, બરાબર. અને બીજું, આ ખાખરાના જે મૂળ હોય છે એ મૂળમાંથી પણ અર્ક કાઢવામાં આવે છે અને એમાંથી પણ આંખના ટીપા બનાવે છે. ખાખરાના અર્કના ટીપા અમુક ફાર્મસીઓ બનાવતી હતી, અમુક ફાર્મસીઓ બનાવતી બંધ થઈ ગઈ છે. તો ખાખરાના જે મૂળના માંથી અર્ક કાઢવામાં આવે છે ને એમાંથી ટીપા બનાવે છે, આંખના ટીપા. અને એ ટીપા આંખમાં નાખવાથી શરૂઆતમાં બળતરા થાય અને પછી પાણી કાઢી નાખે આંખમાંથી અને પછી ઠંડક મળતી હોય છે. તો આંખને શુદ્ધિકરણ માટે ખાખરાનો અર્ક પણ વપરાતો હોય છે, ખાખરાના મૂળનો અર્ક. બાકી ખાખરાના જે સૂકા પુષ્પો હોય એને પાણીમાં પલાળીને પણ એને વ્યવસ્થિત ગાળીને એનું પાણી પણ આંખના ટીપા માટે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી બોટ્રીટિસ. તો બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી બોટ્રીટિસ. તો ફુલેવર છે તો એનો જે પુષ્પવિન્યાસ છે માંસલ એ ખવાતો હોય છે. બાકી ફુલેવરના જે પાંદડા હોય છે એમાં પણ એના પાનની પણ ભાજી થઈ શકે છે. વિટામિન એ ભરપૂર હોય છે. અને બાકી આ ઓર્ગેનિક રીતે જો ફુલેવર ઉછેર્યું હોય તો એના પાનની ભાજી થઈ શકે. બાકી એ ફુલેવર હોય એમાં તો શું કે જંતુનાશક દવાઓ ખૂબ છાંટવામાં આવે છે. તો એટલા માટે જે ઓર્ગેનિક કોઈ ફુલેવર ઉછેર્યું હોય, દવાઓ ન છાંટી હોય, તો એવા પાંદડા હોય તો એની ભાજી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નોલકોલ, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી
ગોન્જી લોટ્સ, કોલરાબી પણ કહેશે અને નોલ કોલ. તો એના જે ભમર આકારના જે કંદ હોય છે તો એ કચુંબર તરીકે ખવાય છે. અને ઉપર જે પાંદડા છે એ પાંદડાની ભાજી થઈ શકે છે. તો આ પણ ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે અથવા ઓર્ગેનિક રીતે ઉછેરેલું હોય તો આનો પાંદડાનો ઉપયોગ થઈ શકે છે નોલકોલના. વિટામિન એથી ભરપૂર હોય છે. અને બ્રાસિકેસીને મેમ્બર્સમાં મોટાભાગે બધા જે પાંદડા હોય છે એની ભાજી થઈ શકે છે. પાંદડામાં થોડી તીખાશ જોવા મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોબીજ, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી કેપિટાટા. કોબીજના પાન છે એની અંદર વિટામિન એ આવેલું હોય છે. જે કોબીનો પાનનો જે ગુચ્છાદાર દડો છે તો 100 ગ્રામ કોબીમાંથી 4146 બીટા કેરોટીન મળી શકે છે. તો કોબીજ કચુંબર તરીકે કાચી પણ ખવાય છે અને કોબીજનું શાક પણ બને છે, સૂપ બને, ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. તો કોબીજ શિયાળામાં જ્યારે સસ્તી કોબી અને સારી કોબી આવતી હોય ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે. ઇંગ્લિશમાં એને કેબેજ કહેવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે બ્રોકોલી, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ઇટાલિકા. બ્રોકોલીનો જે માંસલ પુષ્પવિન્યાસ છે એની અંદર બીટા કેરોટીન હોય છે. આમ દેખાવા જ લીલો રંગ છે. લીલો રંગ જેટલા શાકભાજી ફળોમાં હોય લીલો રંગ, એમાં વિટામિન એ ભરપૂર જોવા મળે છે. તો બ્રોકોલી છે આખું ફુલેવર કરતાં પણ આમાં વિટામિન એ વધુ જોવા મળે છે. ફુલેવર સફેદ રંગનું હોય છે જ્યારે આ એકદમ ગ્રીનિશ હોય છે, લીલું હોય છે, બરાબર, ઓલિવ ગ્રીન. તો બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ઇટાલિકા બ્રોકોલી. તો બ્રોકોલી નું શાક થાય છે, સૂપ થાય, ઘણી બધી વાનગીઓમાં બ્રોકોલી વપરાતી હોય છે. અને શિયાળામાં બ્રોકોલી સવિશેષ ઉપલબ્ધ બનતી હોય છે. હવે ખેતી થવા લાગી છે એટલે હવે ગુજરાતમાં પણ બ્રોકોલી અવેલેબલ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. હવે રાઈના પાન અને સરસવ, બરાબર, બ્રાસિકાની ઘણી બધી સ્પીસીસ છે. બ્રાસિકા ઝુનસિયા, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ, બ્રાસિકા નાઇગ્રા. તો બધા એને રાઈ કહો કે સરસવ કહો. તો રાઈ સરસવના જે પાન હોય છે એમાં વિટામિન એ હોય છે. એટલે સરસવ કા શાક મક્કે કી રોટી, એટલે પંજાબનું દેશી ખાણું. તો રાઈ સરસવના જે પાન હોય છે એની ભાજી કરવામાં આવશે. એકલી ભાજી નથી થતી પણ મિશ્ર ભાજી કરવામાં આવે છે. એટલે અંદર ચીલ, પાલક ને બધી બીજી ભાજીઓ પણ ઉમેરવામાં આવે. એકલી ભાજી બહુ તીખી લાગે એટલા માટે મિશ્ર ભાજી કરીને એનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ. પોઈમાં બે આવે છે, લીલી પોઈ અને રાતી પોઈ. બસેલા રૂબ્રાન, બસેલા આલ્બા એના વૈજ્ઞાનિક નામો છે. તો પોઈમાં 7440 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે પોઈના પાનમાં ચિકાસ પણ હોય છે. પોઈના પાનની કાચા પણ ખાઈ શકાય છે. પોઈના પાનની ભાજી થાય, પોઈના પાનના ભજીયા પણ કરીને, એટલે પોઈનો વેલો ઘર આંગણે ઉછેરેલો હોય તો એનો લાભ લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પોયો છે, બસેલા રૂબ્રા. એ પર્પલ કે લાલ દાંડલીવાળી લાલ પોઈ છે. તો બંને પોઈમાં ચિકાસ આવેલી હોય છે, મ્યુસિલેજ આવેલું હોય છે અને પાન માંસલ હોય છે. અને બંને પોઈમાં વિટામિન એથી ભરપૂર હોય છે. તો બંને પ્રકારની પોઈનો ઉપયોગ થઈ શકે છે. કિચન ગાર્ડન તરીકે પોઈને ખાસ ઉછેરવી જોઈએ. બીજ વડે ઉછેરી શકાય છે અને કાળા રંગના બીજ હોય છે. અને અત્યારે જે ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ બંને ફોટોગ્રાફમાં છે. કાળા રંગના ફ્રૂટ થાય છે અને બરાબર. તો પોઈ. પછીનો ફોટોગ્રાફ છે બીટ. એને વૈજ્ઞાનિક નામ છે બીટા વલ્ગારિસ, બીટ. તો બીટ છે એમાં પણ જે
પાનમાં વિટામિન એ હોય છે. બીટના પાન ઘણા ફેંકી દેતા હોય છે, પણ એના પાનની ભાજી કરવાથી 100 ગ્રામ બીટના પાનમાંથી 5862 માઇક્રોગ્રામ બીટા કેરોટીનમાં હોઈ શકે છે. એટલે કે વિટામિન એ હોઈ શકે તો બીટના પાન શું કામ ફેંકી દેવા જોઈએ? એના પાનની ભાજી બનાવીને એનો લાભ લઈ શકાય છે. બાકી બીટના જે કંદ હોય છે એમાં પણ વિટામિન એ તો હોય જ છે, પણ પાન કરતાં ઓછું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. અળવી પતરવેલિયા પણ કહે છે, બરાબર. અળવીના પાન છે એનામાંથી પાત્રા બનાવવામાં આવે છે, અને ભજીયા અને પાત્રા ને એવું બધું ઘણું બધું બને છે. તો 100 ગ્રામ અળવીના પાનમાંથી 12,000 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે અળવીના પાત્રા ખાવા બહુ ફાયદાકારક છે, કેમ કે એમાં કેલ્શિયમ પણ મળે અને વિટામિન એ પણ મળે છે. એટલે અળવીના પાનના પાત્રા બનાવીને ખાવાથી હાડકાં પણ મજબૂત રહે અને આંખ માટે પણ સારા છે. તો અળવીના પાનનો ઉપયોગ અઠવાડિયે 15 દિવસે એકાદ વાર તો કરી જ શકાય. પછીનો ફોટોગ્રાફ છે ચીમેડ. ચીમેડનું વૈજ્ઞાનિક નામ છે કેમિક્રિસ્ટા એપ્સસ, અને બીજું એનું સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે કેસિયા એપ્સસ. હવે ચીમેડમાં જોઈએ તો એની જે પર્ણ હોય છે, સંયુક્ત પર્ણ, એમાં 4 પર્ણિકા હોય છે. અને ચીમેડ ની ઓળખ એટલે 4 પર્ણિકા, બરાબર. અને એની સિંગ ચપટી હોય છે અને અંદર બીજ પરિપક્વ થાય એટલે બીજ નીકળે. તો ચીમેડના જે બીજ હોય છે એ બીજ આંખ માટે, ભરણ માટે વપરાય છે. એટલે બીજ કઈ રીતના વાપરવાના? બીજને થોડાક પાણીમાં પલાળી રાખવાના એટલે પોચા થઈ જાય. પછી એનું બીજાવરણ હોય, બારીક નખની મદદથી વ્યવસ્થિત રીતે બીજાવરણ દૂર કરી વચ્ચેનો જે ગર હોય છે એને છૂંદી નાખવાનો હોય છે, લઢી નાખવામાં આવે છે. અને એ લઢેલ જે પલ્પ હોય છે એને આંખમાં ભરણ કરવામાં આવે છે, અંજન કરવામાં આવે છે. બળતરા પણ થાય છે, પણ આંખ એકદમ ચોખ્ખી થઈ જતી હોય છે. તો ચીમેડનું ભરણનો પહેલાં મહિમા ખાસ હતો, બરાબર. અંજન માટે ચીમેડનું બીજ છે, બીજના મીંજ, બરાબર, એ વપરાતા હતા. પણ અત્યારે પણ વપરાય જ છે, પણ એનો વપરાશ ઘટેલ છે. એટલે ચીમેડનું પ્રમાણ પણ પહેલાં વનવગડામાં ઘણી બધી જોવા મળતી, પણ એ પણ હવે બહુ ઓછી જોવા મળશે ચીમેડ, કેસિયા એપ્સસ. પછીનો ફોટોગ્રાફ છે વેવડી, જલજમની, કોક્યુલસ ફિલોસસ, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે કોક્યુલસ હિર્સુટસ. તો વેવડી, જલજમની, તો વેવડીના જે પાન છે એની અંદર મ્યુસિલેજ આવેલું હોય છે, એટલે કે એક પ્રકારનું શ્લેષ્મ મ્યુસિલેજ. તો એના પાનને ચટણી કરી અને પાણીમાં પલાળી પછી અને એને પેસ્ટ, એને પાનને ગાળી નાખવામાં આવે છે, પેસ્ટ, બરાબર. પાનની ચટણી પાણીમાં નાખીએ એટલે જેલ મ્યુસિલેજવાળું એક પ્રવાહી થઈ જાય છે, અને એ આંખમાં અંજન માટે કેટલાક વેદરાજ વાપરે છે. અને બીજું વેવડીના જે પાનની છૂંદી નાખી એની એક પેસ્ટ બનાવવામાં આવે છે, એનો લેપ છે. આંખના પોપચા બંધ કરી અને એનો લેપ પણ લગાડાય છે. તેનાથી આંખની જે ગરમી હોય છે એ ગરમી દૂર થઈ શકે છે. તો વેવડી, જલજમની. વાસણ વેલ પણ કહે છે, વેવડીનો વેલો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી, ક્યુક્યુમસ સેટિવસ. તો કાકડીમાં પણ અલગ અલગ ઘણી બધી વેરાયટી આવે છે. ખીરા કાકડી, બરાબર, દેશી કાકડી, અને અલગ અલગ પ્રકારની કાકડીઓ આવે છે. તો કાકડીના જે ફળો હોય છે એ ઠંડા હોય છે. એની સ્લાઇસ કરી અને આંખના પોપચા બંધ કરી અને આંખો પર 10-15 મિનિટ રાખવાથી આંખમાં જે બળતરા હોય, ગરમી હોય એ ઓછી થઈ શકે અને આંખને ઠંડક મળતી હોય છે. એટલે એક પ્રકારનું પામિંગ થઈ જાય છે. એટલે શું કે આપણે આંખ ઉપર જેમ હથેળીઓ રાખવામાંથી હાથ રાખી અને
શું કે આંખની બળતરા ઓછી થાય. તો કાકડી કુકુંબર, તો એની સ્લાઇસ રાખવાથી આંખની બળતરા ઓછી થતી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુકરબીટા મેક્સિમા, કોળું, લાલ કોળું. એનું સૂપ બને, શાક બને ને એ બધું બને, તો એમાં પણ વિટામિન એ આવેલું હોય છે. લાલ કોળની અંદર વિટામિન એ હોય છે, પણ પાંદડાવાળી ભાજી જેટલું નથી હોતું, પણ વિટામિન એ એમાં હોય જ છે. પછીનો ફોટોગ્રાફ છે સાઇટ્રસ રેટિક્યુલાટા, નારંગી સંતરા. તો એમાં 100 ગ્રામ જેટલા નારંગીના રસમાંથી 1104 માઇક્રોગ્રામ બીટા કેરોટીન મળી શકે છે. નારંગી સંતરાની અંદર પણ વિટામિન સી તો હોય જ છે, પણ એ સિવાય બીટા કેરોટીન પણ હોય છે. તો નારંગીનો રસ પણ આંખ માટે ગુણકારી છે. અને બાકી નારંગીની છાલ છે એ પણ આંખના ટીપા બનાવવા માટે વપરાતી હોય છે. નારંગીની છાલ, પછી મોસંબીની છાલ, એ આઈ ડ્રોપ્સ બનાવવા માટે પણ એની છાલ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર, ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ. ધાણા ભાજી છે એમાં વિટામિન એ આવેલું હોય છે. કોથમીર, તો કોથમીરની અંદર 100 ગ્રામ જેટલી ભાજી ખાઈએ તો 6918 માઇક્રોગ્રામ બીટા કેરોટીન મળી શકે. એટલે કોથમીરના તાજી ઘરે વાવેલું હોય કિચન ગાર્ડન તરીકે ઓર્ગેનિક, તો એની ભાજીનું સેવન થઈ શકે છે. અને બાકી તો દાળ શાકમાં એનો મસાલો, એના પાન વપરાતા હોય છે, પણ ભાજી એ કાચી પણ ખાઈ શકાય, અને બીજી મિશ્ર ભાજી બનાવી હોય તો પણ કોથમીરના પાન વાપરી શકાય છે. એના ભજીયા બનાવીને પણ ઉપયોગ થઈ શકે છે કોથમીરનો. તો એનું પાણી છે એ પણ અંજન માટે વપરાતું હોય છે. કોથમીરના પાનનો રસ કાઢી અને એ પણ આંખ માટે અંજન એટલે કે ટીપા બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દેશી ભોલર મરચાં, કેપ્સિકમ એન્યમ. આ મરચાં જ્યારે કુમળા હોય છે ત્યારે એમાં એકદમ મોળા હોય છે, કાચા ખાઈ શકાય છે. જ્યારે જેમ કદમાં જેમ વધવા માંડે છે પછી એમાં તીખાશ વધતી હોય છે. જ્યારે શરૂઆતના આવતા હોય છે મરચાં, દેશી ભોલર મરચાં, ત્યારે કાચા ખાઈ શકાય છે. તો એમાં વિટામિન એ આવેલું હોય છે. તો કાચા ખાઈને વિટામિન એનો લાભ મેળવી શકાય છે. લીલા મરચાં. પછીનો અને લાલ મરચાં, કેપ્સિકમ સ્પીસીસ, તેમાં પણ વિટામિન એ હોય છે, અને વિટામિન સી પણ આમાં હોય છે. લાલ મરચાંમાં વિટામિન સી, વિટામિન એ બંને હોય છે. આ પ્રમાણમાં તીખા હોય છે, એટલે આને ભરીને કે અથાણા સ્વરૂપે લાલ મરચાં ખવાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે શિમલા મરચાં. તો શિમલા મરચાં છે એકદમ મોળા જ હોય છે, એમાં તીખાશ હોતી નથી. એટલે કચુંબર તરીકે અથવા તો મિશ્ર ભાજીમાં પણ વપરાતા જ હોય છે શિમલા મરચાં. તો આ એકદમ એ પણ વિટામિન એ ધરાવે છે. એમાં અલગ અલગ વિવિધ રંગ જોવા મળે છે. પીળા રંગના હોય છે શિમલા મરચાં, લીલા હોય કે લાલ હોય, અથવા બીજા કલરમાં પણ જોવા મળી શકે છે. તો આ શિમલા મરચાં, કેપ્સિકમ સ્પીસીસ. પછીનો ફોટોગ્રાફ છે ગુવાર, સાયમોપ્સિસ ટેટ્રાગોનોલોબા. તો ગુવારના જે ફળો હોય છે એનું શાક કરવામાં આવે છે, અને ગુવારની શીંગોમાંથી 100 ગ્રામ ગુવારની શીંગોમાંથી 198 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે ભાજી કરતાં આમાં ઓછું હોય છે, પણ હોય છે ખરું, વિટામિન એ હોય છે. તો ગુવારનું ખાસ કરીને આ ઉનાળાનું શાક છે. આમ તો હવે 12 માસ ગુવાર મળતો જ હોય છે, પરંતુ ઉનાળામાં સવિશેષ એનો ઉપયોગ થતો હોય છે ગુવારની શીંગોનું શાક. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. તો પપૈયાની અંદર
666 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. કાચો પપૈયો સંભારો કરીને ખવાય છે અને પાકો પપૈયો છે એ સમારીને ખવાય છે. એટલે પપૈયાની અંદર પાકા પપૈયામાં 666 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. આના પાન છે સ્વાદે તીખા હોય છે, અજમા જેવા હોય છે. આના પાનના ભજીયા બનાવીને ખાવામાં આવે છે અને ચટણી બનાવીને પણ એનો ઉપયોગ થઈ શકે. મિશ્ર ચટણી બનાવી લીલા મરચાં હોય, આદુ, કોથમીર, પાન અજમો, આ બધાનો મિશ્ર ચટણી બનાવીને પણ આ પાન અજમાનો ઉપયોગ થઈ શકે. બાકી ટાઢોળું હોય કે ઠંડનો માહોલ હોય ત્યારે પાન અજમાના પાનના ભજીયા બનાવીને ખાવાથી પણ વિટામિન એ મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ચીલ, ચિનોપોડિયમ આલ્બમ. ચીલ છે એની વાડી ખેતરમાં નીંદણ તરીકે શિયાળુ પાકમાં ઉગતી હોય છે અને કેટલાક લોકો આની ખેતી પણ કહે છે. આને બથવો પણ કહે છે, ચીલને બથવો કહે અને ટાંકો કહે, ચીલ કહે. અને આના પાનની ભાજી કરીને એનું સેવન થઈ શકે છે. 100 ગ્રામ ચીલના પાનમાંથી 1740 માઇક્રોગ્રામ બીટા કેરોટીન જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકસ કેરોટા. ગાજરના પાનની પણ ભાજી બનાવીને સેવન થઈ શકે છે. પાનની અંદર 5700 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે ગાજરના જે મૂળ કરતાં પણ આમાં પાનમાં વિટામિન એ વિશેષ હોય છે. પણ આપણે પાન તો બધા ફેંકી દેતા હોય છે, ફક્ત એના કંદ, શંકુ આકારના કંદ જ વાપરતા હોય છે. પણ ગાજરના પાનમાં વિશેષ હોય છે, કંદ કરતાં પણ વિટામિન એ વધુ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકસ કેરોટા. એના શંકુ આકારના કંદ છે. એમાં 100 ગ્રામ કંદમાંથી 1890 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. ડવકસ કેરોટા, બરાબર, કેરોટીન આમાં ભરપૂર હોય છે. એટલે ગાજર કચુંબર તરીકે કાચા ખાઈ શકાય છે. ગાજરનો હલવો પણ બનાવવામાં આવે છે અને અથાણામાં પણ ગાજર વપરાતા હોય છે. ગળ્યું અથાણું બનાવ્યું હોય ગોળ કેરીનું તો એમાં પણ આ ગાજર વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફાલસા, ગ્રેવિયા એશિયાટિકા. 100 ગ્રામ ફાલસામાંથી 2268 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે ફાલસાનું ઉનાળામાં ઉપલબ્ધ હોય છે 1-2 મહિના, ત્યારે ફાલસાના ફળોનું શરબત બનાવીને સેવન કરવાથી વિટામિન એ મળી શકે છે અને શરીરમાં ઠંડક પણ મળે અને વિટામિન સી પણ મળે. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ સબ્દરીફા. લાલ અંબાડીના પાન ખાટા હોય છે અને એના જે પુષ્પનો ભાગ હોય છે વજ્રવાળો, માનસર, તો એ પણ ખાટો હોય છે. એટલે લાલ અંબાડીના પાનની ચટણી બનાવીને વાપરી શકાય, એનું શરબત પણ બનાવી શકાય છે. અને લાલ અંબાડી, બરાબર, પાન આના શું કહેવાય, ગોળની બનાવવાની હોય ને ત્યારે આનો ઉપયોગ થતો હોય છે ગોળ બનાવવા માટે, બરાબર. ગોળ નિર્માણ થતું હોય ત્યારે જગરી ગોળ, તો ત્યારે ખાટી ભીંડી અને લાલ અંબાડીનો ઉપયોગ થતો હોય છે. એટલે વાડી ખેતરમાં તો ખેડૂત લોકો અમુક આના છોડ ઉછેરતા જ હોય છે. પાનની ભાજી થાય, દાળ શાકમાં પણ ખટાશ તરીકે આના પાન વાપરી શકાય છે અને વિટામિન એ પણ સરસ મળે, વિટામિન સી પણ મળે. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ભીંડી, હિબિસ્કસ રેડિયેટસ. આમાં પણ 2 સ્પીસીસ છે, એક હિબિસ્કસ કેનાબિનસ અને બીજી સ્પીસીસ છે હિબિસ્કસ રેડિયેટસ. તો બાગ બગીચામાં સુંદર પુષ્પો માટે પણ ઉછેરવામાં આવે છે. આમાં ભાંગ જેવા પાન છે, એટલે હિબિસ્કસ કેનાબિનસ પણ નામ છે એક બીજી સ્પીસીસમાં. અને આમાં પાન સ્વાદે ખાટા હોય છે
એટલે પાનની ભાજી થઈ શકે, ચટણી થાય, અને દાળ શાકમાં ખટાશ માટે પણ ઉમેરવામાં આવે છે. મિશ્ર ભાજીમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે, ખાટી ભીંડી. પછીનો ફોટોગ્રાફ છે હેડિકિયમ કોરોનેરિયમ, એટલે કે ગુલબંકાવલી. એટલે ગુલબંકાવલી છે મધ્યપ્રદેશમાં અમરકંટક વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. અને ગુલબંકાવલીના જે પુષ્પો હોય છે એનો ઉપયોગ આંખના ટીપા બનાવવા માટે થતો હોય છે. ગુલબંકાવલી આઈ ડ્રોપ્સ માટે આના પુષ્પો વપરાય છે, ગુલબંકાવલી. આ જિંજીબરેસી કુળની વનસ્પતિ છે અને કંદ વડે ઉછેરી શકાય છે. જમીનમાં આમાં કંદ હોય છે અને આ કંદ ના ટુકડા વાવી દઈએ તો ગુલબંકાવલી ઉછેરી શકાય છે. પુષ્પો ખૂબ જ સરસ સુંદર હોય છે. હેડિકિયમ કોરોનેરિયમ, સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ટામેટા, લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ ટોમેટો. એમાં શિયાળામાં દેશી ટામેટા આ રીતના ઉપલબ્ધ બનતા હોય છે. તો 100 ગ્રામ જેટલા ટામેટાનો ઉપયોગ કરીએ તો 350 માઇક્રોગ્રામ બીટા કેરોટીન, એટલે કે લાઇકોપિન, વિટામિન એ મળી શકે છે. લાઇકોપિનમાંથી બીટા કેરોટીન બનતું હોય છે. તો ટામેટા કચુંબર તરીકે શિયાળામાં થઈ શકે, એનું શાક થાય છે અને એનું સૂપ બનતું હોય છે, અને કેચઅપ ને ઘણું બધું બીજું પણ બનતું હોય છે. તો સેવ ટામેટાનું શાક પણ બનાવીને ખવાતું હોય છે, અને કચુંબર તરીકે પણ. તો દેશી ટામેટા છે એ ખાસ કરીને જ્યુસી હોય છે, બહુ સરસ ખટાશ વિશેષ હોય છે. એટલે ખટાશનો લાભ લેવો હોય તો દેશી ટામેટાનું સેવન શિયાળામાં કરી શકાય છે. બાકી બીજા હાઇબ્રિડ ટામેટા આવતા હોય છે, એમાં ખટાશ એટલી બધી હોતી નથી, આટલી બધી. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. આમ તો ગાર્ડનમાં પર્ણબીજ તરીકે ઓળખાય છે અને બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરી શકાય છે. પથરી માટે તો ગુણકારી છે જ. તો આના પાનની ચટણી નું સ્વરૂપે સેવન કરવાથી વિટામિન એ મળી શકે છે. તો આ પાનફૂટી પર્ણબીજ, તો આનો ઉપયોગ સવારમાં નાસ્તામાં દરમિયાન આનો ઉપયોગ થઈ શકે. પાન કાચા પણ ખાઈ શકાય છે. સવારમાં ખટાશ હોય છે, બપોર પછી પાનમાં ખટાશ ઓછી થઈ જાય છે, તુરાશ જ હોય છે. તો પથરીમાં ખાસ કરીને આના પાન વપરાતા હોય છે, પર્ણબીજ. બાકી જખમ ઉપર પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધી, લેજેનેરિયા લ્યુકેન્થા. તો દૂધી બોટલ ગોળ, દૂધી છે એનું ખમણ છે એ આંખ ઉપર લગાડવાથી, આંખના પોપચા બંધ કરીને, તો શું કે આંખની જે ગરમી હોય ઓછી થઈ જાય છે. અને દૂધીના જે ફળ હોય છે એની સ્લાઇસ કરીને પણ આંખો ઉપર આંખના પોપચા બંધ કરીને રાખવાથી અડધો કલાક 15-20 મિનિટ રાખીએ તો આંખની જે ગરમી હોય છે ઓછી થઈ જાય છે અને આંખમાં ઠંડક મળે છે. તો લેજેનેરિયા લ્યુકેન્થા, દૂધી, બોટલ ગોળ. પછીનો ફોટોગ્રાફ વાલોળ, લેબ પુર્પુરિયસ. વાલોળની શીંગો હોય છે, વાલપાપડી, વાલોળ પાપડી. તો એની અંદર શીંગોમાં પણ વિટામિન એ હોય છે, પણ પાંદડાવાળી ભાજી જેટલું હોતું નથી, પણ વિટામિન એ તો હોય જ છે. લગભગ 100 ગ્રામ વાલોળમાંથી 453 માઇક્રોગ્રામ બીટા કેરોટીન મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સાલિટ, લેક્ટુકસ સેટિવા. સાલિટ એને લેટ્યુસ પણ કહે છે. તો આ ના પાન છે અને બહુ પ્રચલિત નથી, પણ આના પાન કચુંબર તરીકે વપરાય છે અને અમુક સિટીમાં જ આ ઉપલબ્ધ બનતા હોય છે. આની ખેતી ઇન્ડિયામાં બહુ અમુક એરિયામાં જ થતી હોય છે. તો આનો ઉપયોગ કચુંબર તરીકે અથવા ભાજી તરીકે થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. ભોંપાત્રી છે
આ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે અને પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ જમીન પર પથરાયેલી જોવા મળે છે. તો આની અંદર વિટામિન એ હોય છે અને ભરપૂર હોય છે, અને બાકી લોહ તત્વથી ભરપૂર હોય છે. લોહ તત્વ અને વિટામિન એ બંને હોય છે. તો આના પાનની ભાજી નું સેવન કરવાથી વિટામિન એ સરસ મળી શકે છે. અને બાકી આંખના ટીપા બનાવવા માટે પણ ભોંપાત્રી એ વાપરી શકાય. એટલે કેટલાક વેદરાજ વાપરતા હોય છે. તો લોનિયા પ્રોકુમ્બસ ભોંપાત્રી. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. ખરખોડીના પાનમાં પણ વિટામિન એ ભરપૂર હોય છે. તો ખરખોડીના તાજા પાન કાચા ખાઈ શકાય છે, ભાવે એવા હોય છે. અને ખરખોડીના પાનની ભાજી થઈ શકે છે, ભજીયા પણ થઈ શકે છે. તો પાનની અંદર વિટામિન એ ભરપૂર હોય છે. અને નાની ડોડી પણ કહે છે, જીવંતી કે સુડિયાવેલ કે આ બધા આના જે ફળો હોય છે એ પણ કાચા ખવાય છે. કુમળા ફળો હોય તો એ ખાઈ શકાય છે. તેમાં પણ વિટામિન એ હોય છે, પણ પાનમાં વિટામિન એ સવિશેષ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વિરિડિસ. તો ફુદીનાના જે પાન હોય છે એની ચટણી બનાવવામાં આવે છે. પાન સ્વાદે તીખા હોય છે, એટલે ઝાઝા પાન ખવાતા નથી. ચટણી સ્વરૂપે અથવા પાણીપુરીનું પાણી બનાવવું હોય તો ફુદીનો વપરાતો હોય છે. અને બાકી લસણ, આદુ ને મરચાં ને એ બધું ને ફુદીનો નાખીને એની ચટણી બનાવવી હોય તો બનાવી શકાય છે. એટલે ચટણી સ્વરૂપે જ આનું સેવન થઈ શકે છે, ફુદીનો, મેન્થા વિરિડિસ. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. સરગવાના જે પાન છે એમાં 100 ગ્રામ સરગવાના પાનમાંથી 6780 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. અને સરગવાના પાનની ભાજી થઈ શકે, થેપલા થાય, ભજીયા થાય, સરગવાના પાનનું સૂપ બને, બરાબર. એટલે વિટામિન એ અને બીજા મિનરલ્સ પણ ધરાવે છે, પોટેશિયમ ને કેલ્શિયમ ને એવા બધા જે મિનરલ્સ હોય છે એ પણ હોય છે. સરગવાના પાનના થેપલા બની કે ભજીયા બને અને બીજી ઘણી બધી વાનગી બનતી હોય છે. તો મોરિંગા ઓલિફેરા, સરગવો. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો. મીઠો લીમડો છે એના ખાસ કરીને દાળ શાકમાં જ વપરાતો હોય છે. દાળ શાકમાં ખાસ ઉમેરતા હોય છે, ફ્લેવર માટે જ વાપરતા હોય છે. પરંતુ એની ચટણી બનાવીને વાપરીએ તો પણ ઉપયોગી થાય છે. બાકી છાશના મસાલા બનાવવા માટે પણ મીઠા લીમડાના પાનની સૂકવણી કરી અને એ વપરાતો હોય છે. તો મીઠા લીમડાના પાન 100 ગ્રામ મીઠા લીમડાના પાનમાંથી 7560 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે મીઠા લીમડાના પાનની ચટણી બનાવી અને એનું સેવન કરવાથી વિટામિન એ સારી રીતે મળી શકે છે. તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ ચટણી સ્વરૂપે કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, બીટર ગોર્ડ, મોમોડિકા કેરેન્સિયા. કારેલામાં 100 ગ્રામ કારેલામાંથી 120 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે વિટામિન એ ભાજીઓ કરતાં પ્રમાણમાં ઘણું ઓછું હોય છે, પણ વિટામિન એ હોય છે ખરું. એટલે કારેલાનું સેવન અઠવાડિયે 15 દિવસે એક વખત તો કરી શકાય. એનાથી શરીર નિરોગી રહે, શરીરને જે જરૂરી કડવાશ પણ મળી શકે અને શરીર નિરોગી પણ રહી શકે. અને શરીરમાં શું છે, અગ્નિ પ્રદીપ્ત થયેલો રહે છે. કડવો રસ છે એ અગ્નિ પ્રદીપ્ત કરે છે. એટલે ભરેલા કારેલાનું સેવન કરવાથી એનો લાભ થઈ છે. કારેલાનું શાક હોય કે એની વેફર કે ઘણું બધું બનતું હોય છે. ભજીયા પણ બનાવવામાં આવે છે, કારેલાના ભજીયા પણ. પછીનો ફોટોગ્રાફ અને કંકોડા. આ એક એવું શાકભાજી છે જે મે મહિનાથી
સપ્ટેમ્બર મહિના સુધી આ ઉપલબ્ધ બનતું હોય છે. એટલે કે જૂન મહિનાથી એટલે શું કે જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી કંટોલાના ફળો બજારમાં ઉપલબ્ધ બનતા હોય છે. અને એમાં પણ વિટામિન એ કારેલાની માફક એટલે કારેલા જેટલું જોવા મળતું હોય છે. તો આનું શાક બનાવીને ખવાય છે. અને ભજીયા પણ બનાવી શકાય અને મિશ્ર શાક પણ બનાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કેરી, મેન્જીફેરા ઇન્ડિકા. કેરી છે ઉનાળામાં ઉપલબ્ધ બનતી હોય છે. કેરીમાં અનેક વેરાયટીઓ છે. પાકી કેરીની અંદર વિટામિન એ આવેલું હોય છે, મેન્જીફેરા ઇન્ડિકા. અને પાકી કેરીમાંથી 2743 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે કેરીના રસમાંથી બીટા કેરોટીન સારું એવું મળી શકે છે. એટલે ઉનાળામાં કેરીનું સેવન કરી શકાય છે. કેરીમાં અનેક વેરાયટી હોય છે, કેસર, હાફૂસ, બદામ ને બધા અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. એટલે કેરીનો લાભ ઉનાળામાં લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસી, ફેજ્યુલસ વલ્ગારિસ. એટલે ફણસી છે એનું શાક બને છે અને મિશ્ર શાક પણ બને છે. સૂપ બનાવવા માટે પણ ફણસી વપરાતી હોય છે. એટલે ફણસીમાં પણ વિટામિન એ હોય છે. ફેજ્યુલસ વલ્ગારિસ, ફ્રેન્ચ બીન કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ નાગરવેલ. નાગરવેલનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર બીટલ. અને નાગરવેલ છે 5760 માઇક્રોગ્રામ બીટા કેરોટીન ધરાવે છે. તો નાગરવેલના પાન શરબત સ્વરૂપે વાપરી શકાય. બાકી મુખવાસ તરીકે તો 1 થી 2 પાન પૂરતા ગણી શકાય. અને બાકી શરબત માટે ઘણા બધા પાનનું વાપરી અને શરબત બનાવીને વિટામિન એનો લાભ મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રમ. મરીમાં પણ વિટામિન એ આવેલું હોય છે. એટલે મરી આમ તો મસાલા તરીકે જ વપરાય છે. કેમ કે મરી તો ઝાઝા ખાઈ શકાય નહીં, કેમ કે મસાલા તરીકે જ ઉપયોગ થતો હોય છે. તો એમાં પણ વિટામિન એ હોય છે. અને ખાસ કરીને આઈ ડ્રોપ્સ બનાવવા માટે પણ મરીને બધું, લીંડી પીપર ને ત્રિકટું બધું આઈ ડ્રોપ્સ માટે પણ વપરાતું હોય છે. તો પાઇપર નાઇગ્રમ મરી તીખાશથી ભરપૂર હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાની લૂણી, પોર્ચ્યુલકા ક્વોડ્રીફિડા. આમાં પણ વિટામિન એ હોય છે ને વિટામિન સી પણ હોય છે. પાન ખાટા હોય છે, ખાટી લૂણી પણ કહી શકાય, નાની લૂણી. અને આના મૂઠિયા બનાવાય છે, આની કઢી બનાવાય છે, આની ભાજી પણ બને છે. તો નાની લૂણી અને ઝીણકી લૂણી પણ કહે છે. તો જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે અને વાડી ખેતર તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. પોર્ચ્યુલકા ક્વોડ્રીફિડા, નાની લૂણી, એ બળગલી પણ કહે છે, બળગલી, ઝીણકી લૂણી. અને ખાસ કરીને વિટામિન એ અને ઓમેગા 3 પણ હોય છે આની અંદર. એટલે હૃદય માટે પણ આ ભાજી સારી છે. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, વર્સાડોડી, પર્ગ્યુલેરિયા પેલિડા. અને એનું બીજું વૈજ્ઞાનિક નામ છે ટેલોસ્મા પેલિડા. તો વાસેટીના જે પુષ્પો છે એમાં વિટામિન એ હોય છે. એટલે પુષ્પો કાચા ખાઈ શકાય છે, પુષ્પની ભાજી બને છે, પુષ્પોના ભજીયા પણ બનાવી શકાય છે. તો વાસેટીના જે પુષ્પો હોય છે એ આરોહી વનસ્પતિ છે. વાસેટી વનવગડામાં ઉગે છે અને હવે તો ઘર આંગણે પણ વાસેટી, વરસાડોડી ઉછેરવા લાગ્યા છે. તો આનામાં જે પુષ્પો હોય છે મે મહિનાથી ઓગસ્ટ મહિના દરમિયાન વાસેટીના જે વેલો હોય છે એમાં પુષ્પો આવતા હોય છે અને પુષ્પોની ભાજી થતી હોય છે. તો વાસેટી, વર્સાડોડી, પર્ગ્યુલેરિયા પેલિડા અને વાસેટીના ફૂલ કાચા ખાઈ શકાય છે. અને એના પાનની પણ ભાજી થઈ શકે છે. વાસેટીના પાન હોય
એની પણ ભાજી થઈ શકે. પાન એ એકદમ કુમળા હોય છે, બરાબર. એટલે વાસેટીના ફૂલ હોય છે એની એ ભાજી થાય છે. પછીનો ફોટોગ્રાફ વાસેટી પછી નો ફોટોગ્રાફ, વાસેટી વરસાડોટી પછી. હવે ગુલાબ આવ્યું. તો રોઝા સેન્ટીફોલિયા, રોઝા ડમાસ્પેલા ગુલાબ છે, એની પાંખડીઓ છે, એમાંથી ગુલાબજળ કાઢવામાં આવે છે. એ ગુલાબજળ આંખના ટીપા બનાવવા માટે ગુલાબજળ ઉપયોગી હોય છે. ગુલાબજળ શુદ્ધ ગુલાબજળ હોય, આંખના ટીપા અંજન માટે પણ વપરાય છે. ઠંડક માટે ગુલાબજળના જે ટીપા હોય છે એ ટીપા સ્વરૂપે, આઈ ડ્રોપ સ્વરૂપે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખાટીયો, રૂમેક્સ વેસિકેરિયસ. તો ખાટિયાના જે પાન હોય છે સ્વાદે ખાટા હોય છે. 100 ગ્રામ ખાટિયાના પાનમાંથી 3660 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. અને ખાટિયાના જે પાન છે એની ચટણી થઈ શકે અને મિશ્ર ભાજી પણ થઈ શકે છે. અને આની ખેતી કરવામાં આવે છે. પાલક જેવા પાન હોય છે, સ્વાદ એનો ખાટો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ મૂળો. મૂળાના જે કંદ હોય છે એ કચુંબર તરીકે ખવાય છે. સફેદ રંગના, લાલ રંગના પણ હોય છે, ગુલાબી રંગના. અને મૂળાના જે પાન હોય છે એની ભાજી થાય છે. અને મૂળાના જે પાન છે એમાં વિટામિન એ સરસ હોય છે, સારું હોય છે. 100 ગ્રામ મૂળાના પાનમાંથી 5295 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે મૂળાના પાન સારા હોય તો એના પાનની ભાજી બની શકે છે, સરસ ભાજી બને. અને મિશ્ર ભાજી પણ બનાવવામાં આવે છે. ચણાનો લોટ નાખીને ભાજી બનાવવામાં આવે છે. મૂળાના પાન સહેજ તીખાશ ધરાવે છે, એટલે ચણાનો લોટ નાખીને ભાજી સરસ બને છે. પછીનો ફોટોગ્રાફ છે પાલક, સ્પિનેસિયા ઓલિરેસિયા પાલક. તો પાલકની પાન છે એની ભાજી બને છે, શાક બને છે, ભજીયા પણ બને છે. અને બીજી ઘણી બધી વાનગીઓ પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. સૂપ પણ બને છે, ભાજી, ભજીયા, સૂપ, મિશ્ર ભાજી, મિશ્ર શાક પણ બનાવે છે. દૂધી દાળ અને ચણાની દાળનું શાક બને એવી જ રીતનું પાલકના પાન અને ચણાની દાળનું શાક પણ બનાવવામાં આવે છે. તો 100 ગ્રામ પાલકમાંથી 5580 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે, એટલે વિટામિન એ એટલું મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અગથ્યો, સેસબેનિયા ગ્રાન્ડીફ્લોરા. અગથ્યો એના પાનની ભાજી થઈ શકે છે, બરાબર. એના ફૂલનું પણ ભાજી થાય છે, ફૂલ પણ વપરાય છે. ભાજી, ભજીયા બનાવવા માટે ફૂલ પણ વપરાય છે અને પાન પણ વપરાય છે. એટલે એમાં પણ વિટામિન એ સારું હોય છે. સેસબેનિયા ગ્રાન્ડીફ્લોરા. અગથિયામાં 2 પુષ્પો જોવા મળે છે, 2 વેરાયટી છે, ગુલાબી રંગના પુષ્પો અને સફેદ રંગના પુષ્પો. અગત્ય. પછીનો ફોટોગ્રાફ છે એમાં સફેદ એટલે કે પીળા રંગના પુષ્પો જોવા મળે છે. તો આ પણ અગત્ય છે. પછીનો ફોટોગ્રાફ, તો અગત્યાના પાનની ભાજી. અને પછી છે મેથી, ટ્રેગોનેલા ફિનમ ગ્રીકમ. તો મેથીના પાનની પણ ભાજી થાય છે, એના થેપલા બને છે અને ભજીયા પણ બનાવવામાં આવે છે, બરાબર. મેથીના ગોટા. તો 100 ગ્રામ મેથીમાંથી 2340 માઇક્રોગ્રામ બીટા કેરોટીન હોય છે. એટલે મેથી પણ સરસ વિટામિન એ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે સુએડા ન્યુડીફ્લોરા, મોરડ. તો આ દરિયાકાંઠે ખારાશવાળી જે જમીન હોય છે ત્યાં મોરડ ઉગતી હોય છે. અને મોરડ ખારાશવાળી જમીનમાં ઉગે એટલે અને પાનની અંદર ખારાશ હોય છે, નમકીન હોય છે, બરાબર. એટલે આના જે પાનની ભાજી બનાવી હોય ત્યારે નમક ઉમેરવું પડતું હોતું નથી, કેમ કે નમક આમાં ભરપૂર હોય છે. એટલે આના મુઠિયા બનાવી શકાય છે અને આની મિશ્ર ભાજી પણ બનાવી શકાય. મિશ્ર બીજી ભાજીઓ સાથે બનાવાય તો પછી આમાં નમક ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. તો મોરડ
અને આના ભજીયા પણ બનાવી શકાય. સ્યુએડા ન્યુડીફ્લોરા મોરડ. પછીનો ફોટોગ્રાફ, તો મોરડના પાનમાં વિટામિન એ હોય છે. બરાબર. પછીનો ફોટોગ્રાફ છે ચોળી વિગ્ના અંગ્વિક્યુલાટા. ચોળીની શીંગોની અંદર વિટામિન એ હોય છે અને એ ભાજી કરતાં ઓછું હોય છે પણ હોય છે ખરું. તો ચોળીના શીંગો કાચી ખાઈ શકાય છે અને એનું શાક બનાવીને પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ લવિંગ સિજીજીયમ એરોમેટિકમ લવિંગ. તો લવિંગ છે એ ખાસ કરીને આઈ ડ્રોપ્સ બનાવવા માટે વપરાય છે લવિંગ. બરાબર. સિજીજીયમ એરોમેટિકમ ક્લોવ. તો લવિંગને એકદમ બારીક પીસી અને એનો ઉપયોગ ખાસ કરીને એને લેપ છે લવિંગનો લેપ એ ખાસ કરીને આંજણી થઈ હોય તો આંજણી ઉપર એનો લેપ લગાવવાથી ફાયદો થઈ શકે છે. તો એનો ખાસ કરીને કોઈ કાગળ હોય ટીશ્યુ પેપર એના પર લવિંગની પેસ્ટ લગાવી બરાબર અને એ આંજણી ઉપર, કેમ કે લવિંગ પાછું ઉષ્ણ છે એટલે બહુ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. વિદરાજની સૂચના મુજબ જ લવિંગનો ઉપયોગ થઈ શકે છે. બાકી આંખના ટીપા બનાવવા માટે પણ કેટલીક ફાર્મસીઓ લવિંગ અને મરી ને બધું અમુક બધું વાપરતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નિર્મળી સ્ટ્રિક્નસ પોટેટોરમ. તો નિર્મળી છે એ વૃક્ષ રૂપની વનસ્પતિ છે. તો નિર્મળીને ગરમ પાણીમાં પલાળી રાખવામાં આવે છે. ગરમ પાણીમાં રાખી પછી એમાંથી પાણીને ગાળી અને એનું અંજન બનાવવામાં આવે છે. એટલે નિર્મળી આંખને નિર્મળ કરવા માટે પણ ઉપયોગી છે. એટલે આઈ ડ્રોપ્સ બનાવવા માટે, આંખના ટીપા બનાવવા માટે નિર્મળીના જે ફળો છે એ વપરાતા હોય છે. તો એનો ઉપયોગ થઈ શકે છે. સ્ટ્રિક્નોસ પોટેટોરમ નિર્મળી. બટાટા જેવું લાગે છે એટલે પોટેટોરમ જાતિવાચક નામ આપ્યું છે. નાનું બટાટું હોય એવું લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે ત્રિફલા હળે બેરા અને આમળા. ત્રણેયના ફળ છે સૂકા ફળો. એનું ચૂર્ણ કરવામાં આવે છે અને ત્રિફલાનું ચૂર્ણ હોય છે પાણીમાં પલાળવામાં આવે છે અને પછી એને બારીક ઝીણું કપડું હોય એનાથી ગાળવામાં આવે છે અને 2-3 વખત ગાળી અને એનું શુદ્ધ પાણી હોય છે ત્રિફળાનું પાણી અને એ આંખમાં એના ટીપા સ્વરૂપે અંજન કરવા માટે વપરાય છે. આંખે ત્રિફળા દાંતે લૂણ પેટના ભરીએ ચારે ખૂણ. એટલે આંખે ત્રિફળા એટલે અંજન માટે ત્રિફળાનું પાણી વપરાતું હોય છે. એટલે અને બળતરા ને બધું હોય એ બધું દૂર કરે છે. તો ત્રિફલાનો અંજન માટે ઉપયોગ થઈ શકે છે. અને પછીનો ફોટોગ્રાફ લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ લાગે. આ છેલ્લો ફોટોગ્રાફ છે. બરાબર. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. અને આ સિવાય પણ કેટલુંક જે હોય છે જેમ કે દૂધ છે એ પણ અંજન માટે વપરાતું હોય છે. દૂધ અથવા શું કે દૂધના પોતા મૂકવામાં આવે છે. આંખ બંધ રાખી આંખમાં બળતરા થતી હોય ત્યારે દૂધના પોતા મૂકવાથી ફાયદો થાય. ફટકડીનો પણ આઈ ડ્રોપ્સ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. ટંકણ ખાર છે, ટંકર ખાંડનું શુદ્ધ ટંકર ખાંડનું દ્રાવણ બનાવ્યું હોય એ પણ આંખના ટીપા માટે વપરાતા હોય છે. બોરેક્સ અને મધ છે એ તો અંજન માટે ખાસ ઘરગથ્થુ રીતે વાપરતા હોય છે અને અમુક ફાર્મસી મધના ટીપા પણ બનાવતી હોય છે. અને આ રીતનો છે આંખ માટે બાહ્યોપચાર શું કે ભાજી છે એનો આંતરિક રીતે પ્રયોગ કરવાથી વિટામિન એ એટલે કે બીટા કેરોટીન મળે અને બીટા કેરોટીનમાંથી રેટિનોલ મળે એટલે આંખનું આરોગ્ય સાચવવા માટે આંખ નિરોગી રાખવા માટે
વિટામિન એ ખાસ જરૂરી છે, ખાસ કરીને રેટિના માટે. તો વિટામિન એ યુક્ત વિવિધ પાંદડાવાળી ભાજીનું સેવન અવારનવાર કરવું જોઈએ, અને કેટલાક ફળો, કંદમૂળ છે એ પણ વાપરી શકાય છે. તો અહીં ઘરગથ્થુ પ્રયોગ મેં કેટલાક જણાવેલ છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબ. નમસ્કાર, જય ધન્વંતરી. વર્તમાન સમયની માંગ કહો કે આપની દ્રષ્ટિએ સમાજ ઉપયોગી કંઈક, મને આજના વિષયથી એવું ફલિત થાય છે કે વર્તમાન સમયમાં દ્રષ્ટિ, આંખ, આના પ્રશ્નો ઘરે ઘરે વધતા જાય છે. બાળકોમાં ખાસ ઉંમર પ્રમાણે ઉંમર, બેતાલા અને ગળપણમાં, વૃદ્ધાવસ્થામાં પણ આંખોની. અને આંખ એ દરેક વ્યક્તિ માટે બહુ અગત્યનું અંગ છે. દ્રષ્ટિહીન માણસને પૂછીએ તો દ્રષ્ટિની કિંમત સમજ પડે. અને આજના વેબિનારમાં કોઈ એવી વનવગડાની વનસ્પતિની વાત જ નથી. ઘરેલું, સુલભ, પ્રાપ્ત અને એનો પૂર્ણ લાભ લઈ શકાય. હવે આપ જ્યારે વેબિનાર કરી રહ્યા હતા ત્યારે મનમાં કલ્પના આવી કે જે માતાઓ એમના બાળકને, જેમ કે આપણે મૂલી પરોઠા, કોબી પરોઠા ઉત્તર ભારતમાં મળતા હોય છે, એમ આ વિવિધ ભાજીઓ જેની અંદર જે આપે કહ્યું એમ બીટા કેરોટીનનું પ્રમાણ વધારે હોય, 5000 6000 મિલીગ્રામની વાત જે આપણે કહી, 10000 12000 પણ કીધી. તો આવી મિશ્ર ભાજીના પરોઠા બનાવી એના બાળકને ઘીમાં જો આપવાનું શરૂ કરે તો આંખોમાં આવતી માંદગી, નંબરોની તકલીફ, આ બધાને બ્રેક કંઈક અંશે આ ઘરેલું ખાલી આહારમાં આયોજન લેવાથી પોતાના બાળકો માટે ઉપયોગી થઈ શકે એવું આજના વક્તવ્યમાં ઘણું બધું ધ્યાને લેવા જેવી વાત હતી. બીજી વાત આપણે જે કહી કે પત્તરવેલિયા, અળવી અગાઉ પણ મેં 1-2 વાર વાત કરી હતી કે મારે ઘણા બધા કાછિયા પટેલો સાથે સંબંધ છે. એ લોકો સોરળ અને અળવીના શાક વધારે ખાય છે. અને મેં જોયું છે કે એ લોકોને ત્યાં આજની અળવીની વાત સાંભળ્યા પછી મને એવો વિશ્વાસ થયો કે અળવીનું જ્ઞાન એમની પાસે હશે. એ લોકોના ઘરમાં અળવીના શાક અને સોરણના શાક રેગ્યુલર બનતા હોય છે. તો કદાચ આ દ્રષ્ટિને એના સૌથી વધારે જે એનો પ્રમાણ જે છે એનું કદાચ એ લોકોને જ્ઞાન હશે એવું મને એમાંથી ધ્યાન આવ્યું. અને આમાં ઘણા પ્રયોગો એકદમ સરળ, ઘરેલું છે. આપે તો બહુ સારી રીતે બધાને ઘરેલું કરી શકાય એવા પ્રયોગો છે. જેમ કે કોથમરી, તો કોથમરી છે, બરાબર, રસવંતી, દારૂ હળદર, ત્રિફળા. હવે ત્રિફળાની જે વાત આવે ત્યારે ત્રિફળા આંખ ઉપર શ્રેષ્ઠ છે એવું દરેક આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોમાં ત્રિફળા ઘૃત, ત્રિફળાની ચાલક
તો આ ત્રિફળાને કેમ, અને ત્રિફળા જે વાપરવાની બનાવટ જે છે આમાં, એમાં બેવ રીતે વાપરી શકાય એવું છે. ત્રણેય સરખા ભાગે અને એક બે ચાર વાળું પણ વાપરવાનું છે. એ પ્રકૃતિ પણ ત્રિફળા કેમ? કારણ કે વાયુ કરતા છે અને ઉદ્ધવજંત્રુમાં આંખ છે. ત્યાં જ્યારે વાયુ તોફાન કરે એટલે સૌથી પહેલી આંખને તકલીફ પડે. એટલે જ માણસને મોતિયા, આંખોની ઝાંખપ, ગ્લુકોમા, જામર, આ બધું જ પ્રકૃતિ ભેદના હિસાબે આવે છે. અને એ તમામને વાયુને અનુલોમન કરવા માટે ત્રિફળા જે છે એ એનો ગુણ બતાવે છે. એટલે જ જે સાહેબે સૂત્ર કીધું, આંખે ત્રિફળા, દાંતે લોળ, પેટ ન બળવો ચારે ગોળ. તો ત્રિફળાનો મહિમા એટલા માટે છે કે એ વાયુનું અનુલોમન કરી, હવે પછી પ્રકૃતિ ભેદના આધારે ત્રિફળા અંજન બધા અલગ અલગ કોન્સન્ટ્રેટ અને પ્રમાણમાં હોય છે, પણ બેઝિક સિદ્ધાંત વાયુ માટે છે. અને જે લોકોને ડાયાબિટીક, આંખને નુકસાન થતું હોય, એ લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે આવા પ્રયોગો ખોરાકમાં ઉમેરી, જેમાં આંખને ફાયદા થાય એવી ભાજીઓ, એવા પાન અને એના વાનગીઓ બનાવીને લેવી જોઈએ. આવું મારો મત છે. કરવું ના કરવું એ સ્વતંત્ર વાત છે, પણ એનાથી બહુ સારા લાભ લઈ શકાય. અને આના માટે બીજું તો કંઈ કહેવા જેવું છે નહીં, પણ બહુ સાચી વાત જે સાહેબે કીધી કે આંખનું જતન એટલે દુનિયાનું રતન. આ સૂત્રને આપની સમક્ષ મૂકી અને વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ પૂરક માહિતી આપી. ખાસ કરીને ઘી દૂધમાં પણ વિટામિન એ હોય છે, બીટા કેરોટીન. ગાયનું દૂધ અને બકરીનું દૂધ, એમાં વિટામિન એ હોય છે. એવી જ રીતના ગાયનું ઘીની પીળા રંગનું હોય છે અને ગાયનું દૂધ પણ પીળા રંગનું હોય છે. એટલે વિટામિન એ ગાયના ઘી દૂધમાંથી પણ સરસ રીતે મળી શકે છે. તો સરસ. જય ધન્વંતરી. આભાર. જય ધન્વંતરી.